અંકલેશ્વરની ખ્યાતનામ શ્રી અમૃતા એકેડમી ખાતે તારીખ 28 રોજ આનંદ મેળાની ધમાકેદાર ઉજવણી કરવામાં આવી હતી. આ આનંદ મેળામાં શાળાના પ્લે ગ્રુપ, નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજી, ધોરણ 1 થી લઈને ધોરણ 12ના તમામ અને આજુબાજુમાંથી આવેલ તમામ બાળકોએ લુફ્ત ઉઠાવ્યો હતો. આ ઉપરાંત ઇનામ વિતરણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વર્ષ દરમિયાન થયેલી વિવિધ શાળાકીય પ્રવૃત્તિઓમાં વિજય થયેલ બાળકોને ગોલ્ડ મેડલ, પ્રમાણપત્ર તેમજ વિજય સ્મારકથી નવાજવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત સમૂહ પ્રાર્થનાથી અને સરસ્વતી વંદનાથી શાળાના ફાઉન્ડર ટ્રસ્ટી કે.એન. સિંઘ સરના હસ્તે કરવામાં આવી હતી. શાળાના શિક્ષકો દ્વારા કરાયેલ વિવિધ ડાન્સ, નાટક, મિમિક્રીનો માતા-પિતા તેમજ બાળકો દ્વારા લુફ્ત ઉઠાવવામાં આવ્યો હતો. શાળાના પ્રવૃત્તિ શિક્ષક અને એન્કર મુસ્કાન સિંઘ અને શોભા યાદવ મેડમ દ્વારા સફળ સંચાલન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય યોગેશ પરમાર અને ઇન્ચાર્જ સતીશ તિવારી સરે મુખ્ય મહેમાનો કે.એન. સિંઘ સર, ગીતા સિંઘ મેડમ, નીલમ સિંઘ મેડમ, અભિષેક સિંઘ સર તેમજ પ્રિયંકા સિંઘ મેડમનો પરિચય આપ્યો હતો અને તેમનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન કે.એન. સિંઘ સર દ્વારા મંગલદીપ પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને વિવિધ શાળાકીય પ્રવૃત્તિઓનું મહત્વ ટૂંકમાં સમજાવી પ્રવચન આપ્યું હતું. મુખ્ય મહેમાનો કે.એન. સિંઘ સર, ગીતા સિંઘ મેડમ, નીલમ સિંઘ મેડમ, અભિષેક સિંઘ સર અને પ્રિયંકા સિંઘ મેડમના હસ્તે વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમાં તેમના માતા-પિતા પણ ઉપસ્થિત રહ્યા હતા. સૌ વિદ્યાર્થી મિત્રો અને તેમના માતા-પિતાએ કાર્યક્રમને સફળ બનાવી વધાવી લીધો હતો. આચાર્ય યોગેશ પરમાર અને ઇન્ચાર્જ સતીશ તિવારી સરે તમામ વિજેતાઓને અભિનંદન પણ પાઠવ્યા હતા. આ કાર્યક્રમના શાળાના મુખ્ય મહેમાન તરીકે કે.એન. સિંઘ સર, ગીતા મેડમ, નીલમ સિંઘ મેડમ, અભિષેક સિંઘ સર, પ્રિયંકા સિંઘ મેડમ, આચાર્ય યોગેશ પરમાર, સતીશ તિવારી સર, શાળાના તમામ શિક્ષકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંતે સૌએ તાળીઓના ગડગડાટથી અને ચીચિયારોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ઇન્ડિયા 24 ન્યૂઝ સાથે મિતુલ કોન્ટ્રાક્ટર, ડેપ્યુટી બ્યુરો, ભરૂચ.